બેટા, તારું સ્ટાર્ટઅપ? ગેરંટી આપું છું, થઈ જશે. બેટા, લોન માટે વાત તો થઈ ગઈ છે ને? હા પપ્પા, ગેરંટી છે, મળી જશે લોન. પણ બેટા, આપણી પાસે ગેરંટીમાં આપવા માટે કશું જ નથી. છે ને, વિશ્વાસ. વિશ્વાસ? હા, વિશ્વાસ. આપણા જેવા સામાન્ય લોકોને પોતાનું ઘર મળ્યું, એ ગેરંટીનો વિશ્વાસ. મમ્મીને નળથી જળ મળ્યું, એ ગેરંટીનો વિશ્વાસ. મમ્મીના રસોડાને ધુમાડાથી મુક્તિ મળી, એ ગેરંટીનો વિશ્વાસ. આપણને વીમા કવચ મળ્યું, એ ગેરંટીનો વિશ્વાસ. મોટી બીમારીઓને લગતી સારવાર મફત મળી, એ ગેરંટીનો વિશ્વાસ. મને સારું ભણતર મળ્યું, એ ગેરંટીનો વિશ્વાસ. મારા જેવા કેટલા યુવાનોને આવડત મુજબ સારો રોજગાર મળ્યો, એ ગેરંટીનો વિશ્વાસ. ભારતને વિકસિત ભારત બનાવવાની ગેરંટીનો વિશ્વાસ. ગેરંટીનો વિશ્વાસ. રેતની રેખા નહીં, પથ્થરની લકીર છે. આ મોદીની ગેરંટી છે. કમરનું બટન દબાવો, ભાજપને વિજયી બનાવો. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. પાવાગઢ ખાતે આજે ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં એક આઈસર ચાલક સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા 500 ફૂટ ઊંડી ખીણમાં ખાબક્યો હતો. પાવાગઢ યાત્રાધામ ખાતે આજે મહેસાણાથી ઘી લઈને આઈસર ચાલક પહોંચ્યો હતો, જ્યાં માલ સામાન ખાલી કરી ટેમ્પો ચાલક નીચે તળેટી તરફ ઉતરી રહ્યો હતો. ત્યારે માચી નજીક સેલ્ફી પોઈન્ટ પાસે અચાનક આઈસર ચાલકે સ્ટીયરિંગ પરનું કાબુ ગુમાવતા પ્રોટેક્શન ગ્રીલ તોડી અંદાજિત 500 ફૂટ ઊંડી ખીણમાં ખાબક્યો હતો. અકસ્માતને પગલે આઈસર ચાલક ગંભીર રીતે ઈજા પામ્યો હતો. બનાવને પગલે સ્થાનિક જીપ ચાલકો એકઠા થયા હતા અને આઈસર ચાલકને ખીણમાંથી રેસ્ક્યુ કરી બહાર કઢાયો હતો. દરમિયાન 108 મારફતે ઈજાગ્રસ્ત આઈસર ચાલકને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. બનાવને પગલે પાવાગઢ પોલીસ પણ સ્થળ ઉપર પહોંચી હતી અને અકસ્માત અંગે તપાસ હાથ ધરી હતી. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, પાવાગઢ. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.